પણ કયા રસ્તે તો શરૂઆત કઈથી કરી? કારણ કે પહેલા એમ કહ્યું કે ભાઈ આ પૂનમનો મહિમા છે, ગુરુનો મહિમા છે. પછી એમ કહ્યું ભાઈ શાંતિદાસ જતા રહ્યા, તો એની આપણે ઝલક તો કરીશું. ના નહીં, પણ આ ગુરુ પૂનમનો જે ઉદ્ભવ થયો, ક્યાંથી થઈ ગુરુ પૂનમ, એના વિશે જો કે શાંતિદાસ મહારાજે આપણા સત્સંગ તો કરેલો જ છે અને આપ બધાને એની ખબર પણ છે. પણ છતાંય ખૂબ નવા સભ્યો આવ્યા હોય, આપણા મગજમાંથી બાષ્પીભવન થઈ ગઈ હોય, વિસ્મૃતિ થઈ ગઈ હોય, તો આપણે થોડું રિપીટ કરીએ ટૂંકમાં. તો જ્યારે આ જગતની ઉત્પત્તિ થઈ તે વખતે દેવો અને દાનવો આ બંને વચ્ચે એક જ ગુરુ હતા. અને એને બૃહસ્પતિ નામથી આપણે ઓળખીએ છીએ. એક જ ગુરુ, મનુષ્ય હોય કે દેવ લોકો હોય, પણ આ બૃહસ્પતિને જ ગુરુ માને અને બધાનું કામ એ બૃહસ્પતિ કરે. મનુષ્ય બોલાવે તો ત્યાં પણ જાય, દેવલોકમાં કામ હોય કોઈનું તો ત્યાં પણ જાય. પણ અગાઉના યુગની અંદર એક એવી વસ્તુ હતી કે જેમ સતયુગમાં સત્યનો મહિમા હતો, તો દ્વાપર યુગની અંદર યજ્ઞનો મહિમા હતો. અને જેમ યજ્ઞ કરે ને એમ એને પુણ્ય મળે. હવે યજ્ઞમાં ખર્ચા બહુ થતા, એટલે સામાન્ય માણસનું કામ નહીં. એટલે મોટે ભાગે જે રાજાઓ હતા ને એ યજ્ઞનું કામ કરતા અને એ યજ્ઞ કરાવતા, કારણ કે એની પાસે ધન સંપત્તિ ઘણી હોય. હવે એવી રીતે આપણા ભરતખંડની વિશે મધુમંડળ નામના એક રાજા થઈ ગયા. અને એ મધુમંડળ રાજાએ 99 યજ્ઞ કર્યા. અને એને વિચાર આવ્યો કે લાવો હું એક બીજો 100મો યજ્ઞ કરું. હવે તે વખતે એવી માન્યતા છે કે 100 યજ્ઞો કરે તો એને ઇન્દ્રાસન મળે. એટલે 99 તો થઈ ગયા હતા, હવે 100મો યજ્ઞ કરવાનો એને તૈયારી કરી. હવે એ ખબર ઇન્દ્રને પડી કે આ 100 યજ્ઞ કરશે તો મારું ઇન્દ્રાસન જશે. એટલે કોઈ પણ રીતે એને રોકવો પડે, 100મો યજ્ઞ ના થાય એવું કરવું પડે. એટલે બૃહસ્પતિને આ ફરતા ફરતા ગયા, એટલે શિવા પૂજા કરી અને પછી કહ્યું કે અત્યારે તમે જે બધું કહ્યું એમ કરી દો, તમે મારી એક વાત ના રાખો તો બોલો. તો કે તમારે આ મધુમંડળ રાજા જે 100મો યજ્ઞ કરે છે એમાં તમારે જવાનું નહીં, અને એ યજ્ઞ તમારે નહીં કરવું. એટલે બૃહસ્પતિ એના વચનથી બંધાય છે કે સારું હું નહીં જવું. હવે સમય આવતા મધુમંડળ રાજાએ બૃહસ્પતિનો સંપર્ક કર્યો કે મારે 100મો યજ્ઞ કરવો છે. એને કઈ એવી લાલચ નથી કે મને ઇન્દ્રાસન મળે, કે 100 યજ્ઞ પૂરા કરું તો હું ઇન્દ્ર બની જાઉં, ઇન્દ્રનું રાજ હું લઈ લઉં, દેવલોકોનું રાજ મને મળી જાય, એવો એનો આશય કોઈ નતો. એનો તો શું આશય છે? ચાલો એ માને આપણે યજ્ઞ કરીએ અને જે કંઈ પુણ્ય મળે એ બરાબર છે. એટલે બૃહસ્પતિએ પછી કહ્યું કે ભાઈ ઇન્દ્રએ મને બાંધેલો છે અને હું એની જોડે વચન બંધાયેલો છું, એટલે હું તારો યજ્ઞ કરવા આવી શકું તેમ નથી. તો કે રસ્તો શું? રસ્તો તો કોઈ હોવો જોઈએ ને. ભલે તમે ના હોય તેમાં ધર્મમાં તો યજ્ઞ કરવો છે, સફળ થવો જોઈએ. ત્યારે મધુમંડળ રાજા કે પેલા રાજાને કહે છે બૃહસ્પતિ કે મારો ભાઈ છે સ્વસ્તિક મુનિ, એમની પાસે જા અને એમને વિનંતી કરજે
અને મારું નામ પણ દેજે, તો એ તારો યજ્ઞ કર્યા છે. તો રાજા કહે છે કે મારે હવે આ સ્વસ્તિક મુનિને કઈ શોધવા? એટલે બૃહસ્પતિ કહે છે કે આ સ્વસ્તિક મુનિ હિમાલયમાં રહે છે, પણ દર પૂનમે રાત્રે 12 વાગે નિર્વસ્ત્ર થઈ અને કાશી વિશ્વનાથની અંદર એ સેવા પૂજા કરવા આવે છે. એટલે તું તહીં મળી લેજે, તહીં તને મળશે, કારણ કે હિમાલય બધું તું કઈ શોધે છે. રાજા કહે છે વાંધો નહીં. એટલે આ મધુમંડ રાજા કાશીની અંદર એક બાજુ બેસીને એમની રાહ જોવે છે પૂનમના દિવસે કે અહીં આવશે. અને બરાબર 12 વાગે કોઈ પણ વસ્ત્ર ધારણ કર્યા સિવાય આ સ્વસ્તિક મુનિ કાશી વિશ્વનાથના મંદિરમાં જઈને સેવા પૂજા કરે છે. અને જેવા સેવા પૂજા કરીને પાછા વળે છે એટલે એ ટાઈમે આ મધુમંડ રાજા એમના પગ પકડી લે અને પછી એમને આ બધી હકીકત થઈ કે આવું થયું છે ને યજ્ઞ કરવાનું છે. તો સ્વસ્તિક મુનિ કહે છે હું આવા યજ્ઞનું કામ કરતો નથી. એટલે એમણે કહ્યું કે બૃહસ્પતિ જે તમારા ભાઈ છે એમણે કહ્યું છે અને તમારે આવવું પડશે, એમાં તમારે ચાલે નહીં. એટલે પછી એ સહમત થાય અને યજ્ઞ કરવો હોય એટલે લાંબા સમયની તૈયારીઓ પણ જોઈએ. એટલે એમણે કહ્યું કે આવતી પૂનમે યજ્ઞનું રાખો. એટલે સારું. એટલે તેથી પેલા સ્વસ્તિક મુનિ હિમાલયમાં જતા રહે છે. મધુમંડ રાજા આ યજ્ઞ